પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ જૂની શાક માર્કેટમાં EMGVCLની ચાલુ વીજ લાઇનનો પોલ માલ ઉતારવા આવેલ ટેમ્પોને અથડાતા તૂટી પડ્યો હતો. તો હાલોલ તાલુકાની જૂની શાક માર્કેટમાં માલ સામાન ઉતારવામાં આવેલ ટેમ્પો દ્વારા ચાલુ વીજ પોલને અથડાવાથી તે તૂટી પડ્યો અને જીવંત વીજ વાયર કેટલાક દુકાનોની છત ઉપર પડી જવા પામ્યા હતા. તો પરિણામે ત્યાં શોર્ટ સર્કિટ સર્જાયો હતો અને આસપાસની દુકાનદારો અને ગ્રાહકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું અને લોકો તરત જ દૂર રહેવા લાગ્યા હતા. તો દુકાન માલિકોએ બચાવ માટે તાત્કાલિક પ્રયાસ હાથ ધર્યો હતો. થોડા સમય પહેલા પણ અહીં ટ્રેક્ટર ચાલકની ભૂલને કારણે વીજ પોલ તૂટી પડ્યો હતો, જે રહેણાંક મકાનો પર પડી જતા દોડધામ સર્જાઈ હતી. આ વખતની ઘટનામાં પણ તાલુકાની શાક માર્કેટમાં આ સ્થિતિ ફરી સર્જાઈ છે, પરંતુ કોઈના વીજ કરંટના ભોગ બન્યાની જાણકારી સામે આવી નથી. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ, પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.